ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 21 જૂન અને શનિવાર લસણની બજારની વાત કરીએ. મિત્રો, જીતેન્દ્રભાઈ ચોનાગરા કરીને હળવદ માર્કેટ યાર્ડમાંથી એક મિત્રની કોમેન્ટ હતી. આજે તેના આયાત નિકાસ ભાવ વિશે 3 વેપારીના મત છે તે જોઈ લઈએ. એક રાજકોટના, એક કેશોદના અને એક એમપીના છે. પહેલાં આપણે રાજકોટના ભાગ્યોદય ટ્રેડિંગના વેપારી મિત્રને શું કહેવું છે એ જોઈ લઈએ. હાઇલાઇટ: લસણની બજારમાં ગ્રાહકીનો પાવર નથી અને ભાવ નીચી સપાટી પર અથડાઈ રહ્યા છે. લસણની તેજી મંદીનો આધાર વરસાદ ઉપર જ આધારિત છે. બિયારણની ગ્રાહકી આવશે ત્યારે જ ખેડૂતોની વેચવાલી આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. ગુજરાતમાં લસણની આવક દરેક સેન્ટરમાં ઓછી છે. રાજકોટમાં રોજની 1200 થી 1500 કટ્ટા, ગોંડલમાં પણ 1500 કટ્ટા આસપાસની આવક થાય છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મળીને 3 થી 4 હજાર કટ્ટાની આવકનો અંદાજ છે. લસણના ભાવ નિશાતમાં 700 થી 900 રૂપિયા ચાલે છે, જ્યારે ઉપરમાં 1000 થી 1300 રૂપિયાના ભાવ ચાલે છે. સૌરાષ્ટ્રમાં લસણનો સ્ટોક હજી ખેડૂતો પાસે મોટો પડ્યો છે. નીચા ભાવને કારણે ખેડૂતોએ બહુ વેચાણ કર્યું નથી. પરિણામે ચાલુ સિઝનનું હજી 30 થી 35% લસણ બજારમાં આવ્યું છે. લસણની બજારમાં સ્ટોકિસ્ટોએ ગત વર્ષે ખૂબ જ કમાયા હોવાથી આ વર્ષે અમુક વેપારીઓ સ્ટોક કર્યો હશે. લસણની બજારમાં હાલ કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો નથી. જો સારો વરસાદ પડી જશે અને ચોમાસું સાર્વત્રિક ચાલુ રહેશે તો દિવાળીના સમયે લસણની બજારમાં સારો સુધારો આવે તેવી ધારણા છે. સારા લસણના ભાવ 300 થી 500 રૂપિયા તેજી પ્રતિ 20 કિલોના આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. એમપીની બજારમાં પણ લસણની આવક ઓછી છે અને ત્યાં ભાવ ગુજરાત કરતાં 200 રૂપિયા જેટલા ઊંચા હોવાથી ગુજરાતમાં અત્યારે દેશાવરના લસણની આવક નથી. એમપીમાં પણ લસણનો પાક સવાયો થયો હોવાનો અંદાજ છે અને હજી 50% જેવો લસણ ખેડૂતોના ઘરમાં પીડ્યું છે. હિમાચલ પ્રદેશનું નવું લસણ પણ હવે ચાલુ થશે. આ વર્ષે સિઝન લેટ છે અને હવે ચાલુ થશે. હિમાચલના લસણની સાઇઝ મોટી હોય છે અને ડુપ્લિકેટ ચાઇના તરીકે આ લસણ ઓળખાય છે. નિકાસમાં અત્યારે કોઈ વેપારો નથી. આ હતા મિત્રો રાજકોટના વેપારી. હવે એમપીના વેપારીનું શું કહેવું છે? સંજય પારસ, ગાર્લિક, મંદસૌર, મધ્યપ્રદેશ. લસણની બજારમાં આવક અત્યારે ઘટવા લાગી છે. એમપી મંદસૌર મંડીમાં 12 થી 15 હજાર કટ્ટાની આવક છે અને સમગ્ર રાજ્યની 50,000 કટ્ટાની આસપાસની આવક થાય છે. લસણના ભાવ મીડિયમ ક્વોલિટીમાં 35 થી 50 રૂપિયા, થોડી સારી ક્વોલિટીમાં 40 થી 50 રૂપિયા, લટ્ટુ ટાઈપમાં 65 રૂપિયા, ફૂલ ગોલામાં 85 થી 95 રૂપિયા ક્વોટ થાય છે, જ્યારે બોક્સ પેકિંગ સુપરમાં 107 થી 110 રૂપિયા ભાવ બોલાય છે. લસણની બજારમાં સ્ટોક મોટો હોવાથી દિવાળી સુધી ભાવમાં કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો નથી. લસણના બજારમાં અત્યારે જે ભાવ ચાલી રહ્યા છે તેમાં 4 થી 5 રૂપિયાની વધઘટ થાય તેવી ધારણા છે. દિવાળી ઉપર લસણની બજારમાં કોઈ ફેરફાર થઈ શકે. મધ્યપ્રદેશમાં લસણની જે આવક થાય છે તેમાં 70% આવક અત્યારે રાજસ્થાનના લસણની થાય છે, જ્યારે એમપીના લોકલ આવક ઓછી છે. એમપીમાંથી ખેડૂતોનું લસણ 20% હજી માંડ બહાર આવ્યો હોવાનો અંદાજ છે. લસણની બજારમાં નીચા ભાવને કારણે ખેડૂતોની વેચવાલી નથી. ખેડૂતો ઓગસ્ટ મહિનામાં લસણ લઈને બજારમાં આવે તેવી ધારણા છે. લસણનો પાક આ વર્ષે દરેક રાજ્યમાં સારો થયો છે. એમપીમાં ડબલ પાકનો અંદાજ છે, જ્યારે રાજસ્થાનમાં થોડો ક્રોપ આવ્યો હોવાનો અંદાજ છે. સાગર બેલ્ટમાં પણ ડબલ પાક છે. લસણની બજારમાં નીચા ભાવ વધતા સ્ટોક બહુ ઓછા થયા છે. લસણમાં ગયા વર્ષે જે સ્ટોક થયો હતો તેના 10% પણ સ્ટોક આ વર્ષે વેપારીઓએ ન કર્યો હોવાનો અંદાજ છે. લસણની બજારમાં નિકાસ વેપાર નથી. વૈશ્વિક બજારમાં ભારતીય લસણની તુલનાએ બીજા દેશના ભાવ નીચા છે. ઈરાન કે અફઘાનિસ્તાનમાં પણ લસણના ભાવ નીચા છે. ચાઇના ક્વોલિટીના લસણના ભાવ 85 થી 90 રૂપિયા ચાલે છે. કાશ્મીરના લસણનો પાક સારો છે, જ્યારે હિમાચલ પ્રદેશના લસણનો પાક માપસર આવે તેવી ધારણા છે. આ હતા એમપીના મિત્રો. હવે આપણે કેશોદના, આપણે ગુજરાતના જોઈ લઈએ. જતીન કુમાર એન્ડ કંપની, કેશોદ. લસણની બજારમાં બમ્પર પાક થયો હોવાથી ભાવ નીચી સપાટી પર સ્થિર છે. લસણની બજારમાં ગ્રાહકીનો પણ અભાવ છે. દરેક સેન્ટરમાં ભાવ પણ નીચા કોટ થઈ રહ્યા છે. લસણના એવરેજ ક્વોલિટીના ભાવ 25 થી 75 રૂપિયા કોટ થાય છે, જ્યારે સારી ક્વોલિટીમાં થોડા ઊંચા ભાવ છે. ફેકલ્ટી ક્વોલિટીના લસણના ભાવ મહુવા પંચમાં 25 થી 28 રૂપિયામાં વેપાર થાય છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષના લસણના પાકમાંથી હજી ખેડૂતોના ઘરમાંથી માંડ 20 થી 25% લસણ બજારોમાં આવ્યું છે. આમ મોટા ભાગનું લસણ ખેડૂતોના ઘરમાં છે. નીચા ભાવને કારણે ખેડૂતોએ આ વર્ષે વેચાણ કર્યું નથી. એમપી અને રાજસ્થાનમાં પણ હજી 30 થી 40% લસણ બજારમાં આવ્યું છે. આમ દેશાવરમાં પણ લસણનો સ્ટોક હજુ મોટો પડ્યો છે. લસણની બજારમાં ખેડૂતોએ ગયા વર્ષે
200થી 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવ જોયા હતા. આ વર્ષના ભાવ બહુ નીચા લાગે છે. ખેડૂતોને એવરેજ થાય એવા ભાવ પણ આવતા ન હોવાથી વેચાણ કરવાના મૂડમાં નથી. લસણના બજારમાં નબળા માલ પણ વધારે છે. ફેક્ટરીમાં ચાલે તેમ છે. બીજી તરફ મહુવાની ફેક્ટરીઓમાં અત્યારે નવા ફ્લેક્સમાં ખાસ પેરિટી નથી. અત્યારે 4થી 5 કારખાનાઓ માંડ ચાલે છે. મહુવામાં ગાર્લિક ફ્લેક્સનો 4 વર્ષ જૂનો સ્ટોક પણ હજી પડ્યો છે. વર્ષ 2018-19 અને વર્ષ 2021માં બનેલા ફ્લેક્સ પણ હજી સ્ટોકિસ્ટો પાસે પડ્યા છે. નવો જૂનો બધો થઈ આશરે 35,000 ટન ઉપરનો સ્ટોક પડ્યો હોવાનો અંદાજ છે. ગાર્લિક ફ્લેક્સનો જૂનનો ભાવ અનસોર્ટિંગનો 60થી 70 રૂપિયા, જ્યારે 3 વર્ષ જૂના ભાવ 90થી 100 રૂપિયા અનસોર્ટિંગ અને સોર્ટિંગના ભાવ 115 રૂપિયા છે. નિકાસ માંગ પણ સ્ટેબલ છે. કોઈ મોટી માંગ આવતી નથી. લસણની બજારમાં ભાવ સાતમ-આઠમ સુધી સ્થિર રહે તેવી સંભાવના છે. બિયારણમાં સારા વરસાદને કારણે પુષ્કળ લસણ વપરાય તેવી ધારણા છે. લસણની બજારમાં નવું કોઈ કારણ આવે તો જ થોડો સુધારો આવી શકે તેમ છે. આ હતા મિત્રો લસણની આયાત આવક ભાવ વિશે વેપારીઓના મત. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.